એટલે કે જે આજી રિવરની બાજુનો પટનો ને એ વિસ્તાર છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખથી ડિમોલિશનની કામગીરી શરૂ થનાર છે. મેઇનલી ત્યાં અમારો એક ટાઉન પ્લાનિંગનો રોડ છે, જે રોડ આખા જંગલેશ્વર વિસ્તારને કનેક્ટ કરે છે બહાર. એ રોડમાં જે થયેલા દબાણો છે એ તૂટશે, સાથે જે પટમાં આવેલા છે, રિવર બેડમાં આવેલા દબાણો છે એ તૂટશે. આ બંનેનો એક ધ્યેય રીતે જોઈએ તો રોડ આખો એક ખુલ્લો કરવો ખૂબ જરૂરી છે વિસ્તાર માટે, જેનાથી એ વિસ્તારની કનેક્ટિવિટી પણ વધે અને એ રોડ ઓલરેડી છે જેને પર દબાણ છે. અને બીજું કે આ બેડમાં આવતા જે રિવરના પટમાં આવતા મકાનો છે જે ભવિષ્યમાં પણ પૂરનો ખતરો એના ઉપર રહેલો છે. અને આપ સૌ જાણો છો આજથી થોડા વર્ષો પહેલાં ત્યાં પાણી ખૂબ ભરાયા હતા અને ત્યાં અમારા ઓફિસર્સ જે રેસ્ક્યુ કરવા ગયા હતા એમને પણ અમારે ખૂબ મહામહેનતે રેસ્ક્યુ કરવા પડ્યા હતા. એટલે આ બધી સ્થિતિને જોતા આ મકાનોનું જે ડિમોલિશનની આ પહેલાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી નાખવામાં આવી છે. અમે હાલ પણ અમારા ઓફિસર્સ ગ્રાઉન્ડ ઉપર બધાને સમજાવી અને ત્યાં ખાલી કરવા માટે સમજૂત કરી રહ્યા છે. 1400થી વધારે આસામીઓના આ મકાનો દબાણો થાય છે અને અમે આ સિન્સ ધ સ્કેલ ઇઝ બિગ, કેમ કે આખો રોડ પણ સ્પ્રેડ છે આખા વિસ્તારમાં અને એ બધું, તો 7 અલગ અલગ પ્રકારના અમે ઝોન સેક્ટર બનાવી અને 7 ટીમો ડિપ્લોય કરી છે. જે 7 ટીમો ક્લાસ 1 ઓફિસરથી મેન્ડ હશે, એટલે ક્લાસ 1 ઓફિસરો એમાં હેડ તરીકે હશે 7 ટીમોમાં. અને એની માટેની જે મશીનરી છે એ પણ વિવિધ જેસીબીથી લઈને બધા પ્રકારના ટ્રેક્ટર્સથી લઈને એ અમે હાલ મોબિલાઇઝ કરી રહ્યા છીએ. આપને જણાવીએ 23 તારીખથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ થનાર છે. મનપા દ્વારા જે ડિપાર્ટમેન્ટ્સ અમને આખું એક સંકલિત ટીમ તરીકે કામ થાય તે માટે પ્રથમ પીજીવીસીએલ કે જેમના લાઇન હોય, મીટર્સ હોય, એ માટે અમે એમની સાથે પણ સંકલન કરી લીધું છે. અન્ય અમારા ઇન્ટરનલ પાણીની લાઈનોથી જ્યાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય એનું પણ જોઈ લીધું છે અમે. એ ઉપરાંત શહેર પોલીસ સાથે ખૂબ સારી રીતે સંકલન થયું છે અને માન્ય સીપી સાહેબ સાથે એક વખત 1-to-1 મિટિંગ થઈને પણ બંદોબસ્તનો પણ ડિટેલ્ડ પ્લાન, તો મેઇનલી અમે જે આમ કીધું કે 7 સેક્ટર બનાવીને અમે જોઈન્ટ પ્લાન આખો અમારો પણ તૈયાર થયો છે. ત્યાં એક કંટ્રોલ રૂમ પણ અમારો ઊભો કરવામાં આવનાર છે. ને અમારું તો એવું કેવું છે કે સમજાવટથી લોકોને, અને એમાં અમે પ્રયત્ન કરીશું કે લોકો પોતાની રીતે પણ વોલેન્ટરીલી પણ, એટલે કોઈને પણ નુકસાન કંઈ બીજું ના થવા પામે, એટલે એ અમારો ધ્યેય છે. અને હજી અમારી પાસે જે આ 2-3 દિવસો છે, કોર્પોરેશનનો પ્રયત્ન એ જ રીતે રહેશે કે નાગરિકોને સાથે રાખી સમજાવી અને બને એટલા એમાંથી, અને બાદમાં અમારું ડિમોલિશનનું કામ 23rd થી શરૂ થાય છે. એટલે કામ મેં આપને કીધું એમ કે 23rd થી શરૂ થશે.